છો બધા મજામાં? આજના વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને જો કે સવારના 7 વાગી ગયા છે। અત્યારે સવારનું જો મન છે વાદળછાયું એકદમ, અને વાગી ગયા 8 વાગી ગયા, 7 નહીં પણ 8 વાગી ગયા છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને જવાનું છે અમારે એક હોસ્પિટલે। હાલો ભાઈ, ગેટે જો કે આવી ગયા છે, અને તમને ખબર પડી જશે દવા કિને લેવા જવાની છે ને કા રામજી કે તારે લેવાની છે? રામજીને લેવાની, મારે લેવાની, રામજી બે માં દીકરાને લેવાની। હાલો, બે માં દીકરાને જો કે દવા લેવાની છે। ચાલો મળશું આપણે દવાખાને જઈને કા। જો કે દવાખાને પહોંચી ગયા છે નવસારી, અને ડૉક્ટર જો કે હાજરમાં છે નહીં, આપણે દવાખાનું ખુલ્લું છે પણ હાજરમાં નથી। કા કેમ છે ઇન્જેક્શન આવશે કાજુ હે લે હલો શક્તિ નહીં આમ પોતાની કરતર જેવું રે, અને ઉધરા અને ભલે ભલે શક્તિ નથી પણ ઉધરા આવે। હાલો ભાઈ, જો કે દવા લઈ લીધી છે ને હવે થાઈશું આપણે વહેતા। દવા જો કે બે મા દીકરાને લઈ લીધી છે હાઈ ક્લાસ, અને રામજી મારે ડાયરેક્ટ ખાય છે। હાલો ભાઈ, દવા તો લેવાઈ જાય કમ્પ્લીટ, અને નવસારી હાલ છે અત્યારે। હવે થાઈશું વાડી બાજુ વહેતા। હાલો ભાઈ, આ છે નવસારી આપણે ચોકડી, વાંકાને નજીક આવે છે। અને કીધું રસ્તામાં જો કે ઊભા રહી ગયા કે થોડોક બકાલું કીધું લેતા જઈ કાં રામજી, થોડુંક કીધું થોડુંક બકાલાની કીધું ખરીદી કરીને થઈ વહેતા આપણે વાડી બાજુ। એટલે ડાયરેક્ટ કેટલા ખાય છે બસ નહીં હવે? હાલો ભાઈ, જો કે હવે વાડી આવતા રહ્યા છે અત્યારે, અને દવાખાનેથી વાડી આવતા રહ્યા છે ને હવે દવા લઈ લીધી છે। અને ઉપાધિ ન કરતા ખોટી તમે બધાય મજા આવે તો કોમેન્ટ કરજો। જો ભાઈ, હવે મારે થોડુંક હજી કામ છે વાંકાનેર, પણ મારે જવું જોઈશે, અહીંયા હજી થોડું કામ છે, ખાતું એક ખોલાવવા જવાનું છે આપણે। જો કે દૂધ ભરવાનું ચાલુ કર્યું છે જેતપડા, એટલે કીધું ખાતું એક નવું ખોલાવવું જોઈશે। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી। હાલો ભાઈ, વાંકાનેર આવતા રહ્યા છે, અને રાજવીર ઓટોમાં આપણે આવી ગયા છે। રાજવીર ઓટો પાર્સલમાં જો કે કલજ વાયર આપણો લેવો હોય, હરક આકાની અંદર આપણે હરકવાળી આકડ માટેનો આપણે વાયર લઈ લીધો છે, કલજ વાયર જો કે 10 ફૂટનો, અને બહુ કિંમત પણ વધારે નથી, જે આપણે લીધા છે 30 રૂપિયા છે। એટલે બીજે ક્યાંય મળતા નથી, એટલે બહુ ધક્કા ખાવા નહીં, રાજવીરમાં મળશે, બીજે ક્યાંય મળશે નહીં હરકવાનો ટિકટનો આપણે કલજ વાયર ગયા છે। અને રામજીભાઈ અમારે આવી ગયા છે, વસ્તુ લાવ્યો તારા માટે, એમાં નથી, એમાં ઓલું કલજ વાયર ચાલે, એ કલજ વાયર છે ભાઈ, પકડો તમારો ભાગ। હાલો ભાઈ, જો કે આપણે આવતા રહ્યા વાંકાનેરથી, અને થોડીક વસ્તુ લાવવાની હતી, અને ખાતું પણ ખોલાવવાનું હતું, એટલે ખાતું ખોલાવવાનું જો કે કામ પૂરું થયું નહીં, અને કલજ વાયર ને થોડીક 2-3 વસ્તુ બીજી લાવ્યા છે, અને વાડીઓ પહોંચી ગયા છે। હવે થોડુંક કામ છે હરગો પાડવાનું, અને જો કે આપણે કલજ વાયર આપણે 2 લાવ્યા છે, અને 30 રૂપિયામાં આવી ગયો છે। હાલો ભાઈ, વાયર જો કે ફિટ કરવાનો છે, અને કાં હાલો ભાઈ, આપણે ઇકડનો આપણે કલજ વાયર જો કે ફિટ કરી વાળી, અને પછી આપણે હરગો પાડવા જવાનું જો કે। અને આ બાજુ કાંઈક બપોરાનું થાય છે હવે, બરાબર, શાક બની ગયું છે અને રોટલા થાય છે, અને બપોરામાં જો કે તૈયાર થઈ ગયું છે ભીંડાનું શાક છે, અને રોટલા બાજરાના, અને છાશ, અને રામજી કંઈક ખાવાનું ચાલુ કરી વાર્યું છે કાં ડાયરો। હાલો ભાઈ, આવી રીતનું શાક છે ભીંડાનું, અને હાલો બધા બપોરા કરવા, બપોરા કરી લઈ, 1 વાગી ગયો છે ભાઈ। જો કે આવતા રહ્યા છે પડામાં બપોર પછી, અને જો કે હરગો વીણવા વ્યાય છે પાડવા, અને આગળ ઈકડ લઈ લીધી છે મારે, અને અત્યારે 2 વાગી ગયા છે ને ભાઈ, કામે લાગી ગયા છે ને, મારી પાસે ઈકડ છે, અને હરગવાની ઈકડ તો જો અમારા રામજી મમ્મી પાસે છે, એટલે ભાઈ હરગો પાડી છે। કેટલા કિલા નીકળે તો કે વધારે નથી બહુ, અત્યારે કીધું બજાર થોડીક સારી છે, તો કીધું પાડી લઈ થોડો ઘણો, થોડાક વાપરીવા થઈ જાય।
રામજી તું નીચે રે રામજી દેર ભાંગશે ભાઈ હરગવા બટકણો આવે જો કે ઉપર થોડીક સીંગું છે 2-3 દેખાય છે અને આ બાજુ બાજકો મેકી દીધું છે તો હરગવા ઉપર સાઈડ ને ભાઈ હું સાડો તો પગ મૂકી ડેર ભાંગી દે અને ભલે ભાંગ્યા પણ ખબર પડે ને બહાર કેટલું છે આ રામજી દમ કેટલું છે ખબર પડે ને કે વાતુમાં દમ છે કન બટા રામજી નીચે રહ્યા જઈએ ઈકડે અહીંયા હે ભાઈ પાડું હું તું ન પડતો કાકા નીચે ઉતર હાલે ઉતરી જા લે ઈ કરશે ને તો નીચે હોય ડાયરીમાં તો હાથમાં આવે બાઈકી તો જો કે આ જ ઈકડ જોઈએ વધારે તો આ પેશલ આપણે હરગવાની ઈકડ છે લાવ ચાલો વાવણી કરવા ગયા તા ખેડૂત ભાઈ વાવણી કરવા ગયા તા હે ક્યાં હે શું એટલે ઘેરમાં ડેર ભાંગશે તાર બાપાને કે લો લો હાલો અમારે કઈ સિંગસિયા થોડીક બતારેલી પકડજે એક જ મિનિટ તાર બાપાને દે કે અડધેક દિન ઓલું કરે લાય તાર બાપાને દે ઈ કડે હાલે બાસ કામ નાખવા લો એક ગાય ભાંગી જો કે અને થોડીક માથાકૂટ થઈ જશે અમારે બેયને કરે તો હશે હવે બાપા રામજી લઈ જઈએ સિંગ એક જ જો કે હાથમાં બીજે તો આપણે નીચે બધી પાડી વારી છે ઉપર એટલે અહીંયાથી વાડીનું લોકેશન મસ્તીનું લાગ્યો ભાઈ વાહ એકદમ લીંબુ વાળી વાડી અંદર મસ્તીની મગફળી દેખાય હાલો ભાઈ હવે તો કે થોડો બાકી જાય 4-5 જેવા અને બીજા બધા જો કે પાડી વાર્યા છે બીજા બધા થોડો પાડી વાર્યા છે અને 4-5 જેવા કંઈક બાકી છે ચાલો ફટાફટ પાડી વારી આપણે હરગવા ઉપર આવી ગયા છે શીંગું પાડવા હાટું દેવા ક્યાં જવાનું છે નવસારી જવાનું છે ને અને આપણે તારા હાટું કઈ લાવવાનું છે કઈ પાવભાજી લેતા આવજો એ પાવભાજી લેતા આવજો ના એ હારી ન આવે બેટા ના લેતા આવજો ભેર લેતા આવજો કે તેલ લેતા આવજો ભેર લેતો આવીશ બીજું કાંઈ બીજું કઈ નહીં આ લઈ લો તી લાય છે લો ને મોડું જલેબી લાવીએ જલેબી ખાટા એ ઢોરા આય કેવું નહીં હવે દવા લઈને આવ્યા હતા સારું વ્યાક હે ખવાય તું તારે એટલે આને કે છે રવાના જો કે અને આપણે હરગવો થોડોક લઈ લીધો છે અને જવું છે નવસારી આપણે દેવા જવાનું છે કે શું ભાવ છે વિડીયો કન્ટિન્યુ બની રહીજો ભાવ અને કેટલા વજનમાં કેટલો થાય છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો હાલો ભાઈ જો કે વાડિયા પહોંચી ગયા છે અને હરગવો આપણે દેખાયા છે હરગવો તો કે 8 કિલા જેવો થયો હતો અને થોડીક બકાલ ઉપર હારે લેતા આવ્યા છે અને આવતા રહ્યા વાડીએ અને હરગવાનો ભાવ તમને કહી દઉં ખેડૂત ભાઈને કે આપણે ભાવ હારે કેવો પડે ને ભાઈ 70 રૂપિયાનો કિલો ભાવ રાખ્યો છે અને 8 કિલા થયો હતો અને હવે જો કે આપણે વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે તમને જો અમારા વિડીયો સારા લાગતા હોય તો 2 કિલા ટમેટા મોકલાવું કહેતા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા અને મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી મારા વાલા 2 ટમેટા મોકલાવું 2 કિલા નહીં 2 કિલા લઈ લો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્ર